સૂતા. કોદી સ્નાન ન કરે, કોદી બ્રશ ન કરે, કોદી ચોખ્ખા કપડાં અને માથું ન ઓળખ. તેના 5 વર્ષ પૂરા થઈ ગયા. સ્કૂલે જવાનો ટાઈમ આવી ગયો. તેની મમ્મીએ તેને ભણવાની બધું જ વસ્તુ લાવી. દફતર, યુનિફોર્મ, પેન્સિલ, કંપાસ બધું જ લાવી. તે સવારે ચક્કીબેન મોડિયા જાગ્યા. સ્કૂલે એમ નામ ચાલે તે બધા તો જોતા રહે કે ચક્કીબેન ગંદા, ચક્કીબેન ગંદા. તે સૌથી પહેલાં ચક્કીને એના ટીચર કહે, જો તારે શાળાએ આવવું હોય ચોખ્ખા કપડાં પહેરવા પડે, સ્નાન કરીને આવવું પડે, બ્રશ કરવું પડે. ચક્કીબેન કહે ટીચરની વાત તો સાચી છે. પછી ચક્કીબેને ઘરે ગયા. સવારે વહેલા જાગ્યા અને શાળાએ ગયા. સ્નાન કર્યું, બ્રશ કર્યું, પાવડર લગાવ્યું, પરી જેવા તૈયાર થઈ ગયા અને સ્કૂલે ચાલ્યા ગયા. બધા જોવા લાગ્યા, ચક્કીબેન તો કેવા મસ્ત તૈયાર થાય, ચક્કીબેન તો કેવા મસ્ત તૈયાર થાય. એને પ્રાર્થનામાં આજનું ગુલાબ બનાવ્યું અને તેને બધા ચક્કીબેનને કહેવા માંડ્યા, તું મારી પાસે બેસ, તું મારી પાસે બેસ. તે ચક્કીનો દિવસ ખુશખુશાલ ગયો. તેની સાથે બધા રમવામાં પણ સાથે રહ્યા, જમવામાં પણ સાથે રહ્યા.